વેલકમ બેક। જેતપર ખેડૂત આંદોલનમાં જાણીતા હાસ્ય કલાકાર હકાબા ગઢવીએ સૌથી પહેલા સમર્થન આપીને અન્ય કલાકારોને પણ ખેડૂતોનો સાથ આપવા હાકલ કરી હતી। જેતપરમાં વગર રૂપિયાએ ડાયરો યોજ્યો હતો અને હવે તે જ હકાબા ગઢવીને એક ખેડૂત આગેવાને જેતપર આવવાની ના પાડી દીધી અને સરકાર પાસે ખેડૂતોની 3 માંગણી છે તે લખાવી લાવો પછી આંદોલનમાં આવો તેવી વાત કરી। ત્યારે કોણ છે કલાકારને રોકનાર વ્યક્તિ, આવો જાણીએ। જેતપર ખેડૂત આંદોલનમાં નિસ્વાર્થ ભાવે વગર રૂપિયાએ ડાયરો યોજીને ખેડૂતોને ખુલ્લેઆમ સમર્થન આપનારા જાણીતા હાસ્ય કલાકાર હકાબા ગઢવીને હવે જેતપરમાં આવવાની ના પાડી દેવાઈ છે અને આ ના અન્ય કોઈએ નહીં પરંતુ ત્યાંના જ એક નિલેશ એરવાડિયા નામના ખેડૂત આગેવાને, જેણે ફોન કરીને સૌથી પહેલા હકાભાને શું કહ્યું સાંભળો। અરે મને કાલે આવવામાં ના પડવાનું કારણ શું? તમને ના પડવાનું કારણ આ જ કે આ 3 મુદ્દા લેખિતમાં આવે મને કહી દીધું, હકાભા લઈને આવે તો હકાભાને આપણે મોય રાખવાના। લઈને નહીં, હું તો ખાલી આમ હાજરી આપવા આવડે, મને ખબર પડે કે આંદોલનમાં શું હોય ને કે તમે ના પડે એટલે હું વિડીયો બનાવીને મૂકી દઉં ભાઈ મને ના પડે આગેવાનો તમારે જરૂર નથી એટલે હું વાર્તા પડું એમ નહીં। મને સરકારનો દુશ્મન મને હવે તમે ન આવશો એટલે શું સમજો? અરે એવી વાત નથી, આખી વસ્તુ તમે સમજો પેલા। તમે ઊંધી ક્યાં ચડાવવામાં પેલા હું હકાભા કોઈ રાજકીય પાર્ટીનો હાથો નથી તેવું તેમણે જાહેરમાં કીધું હતું અને રાજકીય હાથો બન્યા વગર તેઓ ખેડૂતોના સમર્થનમાં આવ્યા હતા, પરંતુ આ નિલેશ એરવાડિયા નામના ખેડૂત આગેવાને તેમને જેતપર આવવાની ના પાડી દીધી। ત્યાર પછી અમે હકાભા અને નિલેશ એરવાડિયા બંનેનો સંપર્ક કર્યો તો સાંભળો શું જાણવા મળ્યું। પછી 24 તારીખે લોકો મને ના પડી, હવે તમે ન આવતા। 25 તારીખ ના પડી એ તો હું નહીં ગયો। 25 તારીખ મેં ફોન કર્યો હું આવું છું કે તમે ન આવતા, મેં શું કરવા ન આવું કે બસ અહીંયા મોલ ગરમ છે। કેવો મોલ ગરમ છે? પછી મેં બીજો ફોન કર્યો નિલેશભાઈ એવડે વાત થાય, તમે ઓડિયો છે આપણી પાસે તમે જોજો, એમાં નિલેશભાઈને ના જ પડે કે આજ ન આવશો એમ, અને પેલા ના પડે છે કાલ કેમ તમને ના પડી પણ એ ચોખવટ નિલેશભાઈ એવડે કરે છે। પછી મને ડાઉટ પડ્યો આવું કેટલું લોચો છે। મેં આ તે સરકારે દુશ્મની કરી, આખા સરકારે આનો ખિલાફ થઈ ગયો કહેવાય હું, અને આ બાજુ આ આગેવાનો આપણને ના પડે કઈક લોચો વાગે છે કંઈક, કારણ કે બંધ બારણે મિટિંગ કરે છે 1 કરોડ ખેડૂતનો એની માથે વિશ્વાસ છે, એટલે ખેડૂતને ખબર હોવી જોઈએ કે મિટિંગ શની થાય છે, ક્યાં જાય છે, શું કરે છે, આ બધી ખબર પડવી જોઈએ ખેડૂતોને। આ તો બંધ બારણે મિટિંગ કરે છે, બંધ બારણે બિઝનેસ થાય, મિટિંગ ન થાય। ખુલ્લે આમ કર્યું હોય ખેડૂત માટે તો એની મિટિંગ ન કહેવાય, તમે બંધ બારણે કરો છો ને એ યોગ્ય લાગતું નથી, તો ડાઉટ છે મને આવો કંઈક લોચો છે। હકાભાનો જયારે ફોન આવ્યો હતો ત્યારે સમિતિની મિટિંગ ચાલુ હતી, હું પણ જેતપર ગામની સમિતિમાં નથી, એટલે એ સમિતિની મિટિંગ હતી અને આયોજનના ભાગરૂપે મિટિંગ હતી। ક્યાંક ને ક્યાંક ગેરસમજ છે કે આજે નહીં આવતા એવું કીધેલું વિકાસભાઈએ, અને હકાભા અમારા ભાડુભા છે, અમે એના મામા છીએ, એના માટે 24 કલાક આ સ્ટેજ અને છાવણી હકાભા જેવા સેલિબ્રિટી માટે રાહ જોઈ રહી છે। કારણ કે વિકાસભાઈ એટલે ના પાડી હતી કે હકાભા જેવી વ્યક્તિ આવતી હોય તો સમિતિના કોઈ આગેવાનો હાજર જોઈએ, કારણ કે એનું આગતા સ્વાગતા કરવા માટે કોઈ તો જોઈએ જવાબદાર, તો અહીંયા કોઈ જવાબદાર આગેવાનો નહોતા, એટલા માટે એને ના પાડી હતી। અહીં બે મોઢાની વાત થઈ। એક તરફ હકાભાને સમિતિ બંધ બારણે કંઈક સેટિંગ કરી રહ્યાની શંકા છે તો નિલેશ એરવાડિયા ગેરસમજણ ગણાવી રહ્યા છે, ત્યારે આ ગેરસમજ ક્યારે દૂર થાય તે જોવું રહ્યું। વિશાલ જયસ્વાલ, VTV ન્યૂઝ।